હિબ્રુઓનો પત્ર અધ્યાય 6 હિબ્રુઓનો પત્ર એનો 6 અધ્યાય। એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વનો ઉપદેશ ફરતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ। અને જો દેવની ઈચ્છા હોય તો આપણે એમ કરીશું, કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા અને જેઓએ દેવના ઉત્તમ વચનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે, કેમ કે તેઓ પોતાના દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે। કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેને દેવ આશીર્વાદ આપે છે। પણ જેમાં કાંટા તથા ઝાંખરા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને તે લગભગ શાપિત થયેલી છે, પરિણામે તે બાળી નંખાયેલી છે। પણ પ્રિય બંધુઓ, જો કે અમે આ પ્રમાણે કહીએ છીએ તો પણ તમારા સંબંધી એ કરતાં અમને સારી અને તારણને લગતી વાતોની ખાતરી છે, કેમ કે દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને વિસરે એવો અન્યાય નથી। અને અમે અંતઃકરણપૂર્વક ઈચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે એવો જ ઉત્સાહ અંત સુધી બતાવે। માટે તમે મંદ ન પડો, પણ જો વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો। કેમ કે દેવે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતા કોઈ શ્રેષ્ઠ નહોતો કે જેના સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ। એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી તેના વચનનું ફળ મળ્યું। માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે અને સ્વાગંદથી તેઓની સર્વ તકરારનો અંત આવે છે। તે પ્રમાણે દેવ પોતાના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને બતાવવાની ઈચ્છા રાખીને સમ ખાઈને વચ્ચે પડ્યો, એ માટે કે એ વચન તથા સમ જેમાં દેવથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ બાબતોથી આપણને એટલે આગળ મૂકેલી આશા પકડવા સારું આશ્રયને માટે દોડનારને ઘણું ઉત્તેજન મળે। તે આશા આપણા આત્માને સારું લંગર સરખી સ્થિર તથા અચળ અને પડદા પાછળના સ્થાનમાં બેસનારી છે। ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે અને મલ્કીસેદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખ યાજક થયો છે।